શું વિરાટ કોહલી વિજય હઝારે ટ્રોફીમાં ફરી એકવાર મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હતા? પણ ગુજરાતના કયા બોલરે કિંગ કોહલીના વિજય રથને રોકી દીધો? જાણો આજના આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, ક્રિકેટની દુનિયાની લેટેસ્ટ અપડેટ્સમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો તમારી મનપસંદ ચેનલ સંજય બોઝ. મિત્રો, આજે આપણે વાત કરીશું દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી હાઈ વોલ્ટેજ મેચ વિશે. મેદાન પર ફરી એકવાર કિંગ કોહલીનો જલવો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ શાનદાર ફોર્મ બતાવતા દિલ્હી માટે ઝડપી અર્ધસદી ફટકારી હતી. કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યા હતા તે જોઈને લાગતું હતું કે તેઓ આજે સતત બીજી સદી ફટકારીને જ દમ લેશે. તેમણે મેદાનની ચારે તરફ શોટ્સ ફટકારીને 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી. પરંતુ ગુજરાતના બોલર વિશાલ જાયસવાલે મેચમાં મોટો ટ્વિસ્ટ લાવી દીધો. જ્યારે કોહલી સદી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે વિશાલ જાયસવાલે પોતાની ધારદાર બોલિંગથી કિંગ કોહલીને આઉટ કરીને તેમને પવેલિયન ભેગા કર્યા. વિશાલ જાયસવાલે કોહલીને સતત બીજી સદી ફટકારતા રોકીને ગુજરાતને મોટી સફળતા અપાવી હતી. ભલે સદી પૂરી ન થઈ, પણ કોહલીના 77 રન દર્શકો માટે પૈસા વસૂલ સાબિત થયા હતા. તો મિત્રો, વિરાટ કોહલીના આ શાનદાર ફોર્મ વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને ક્રિકેટની આવી જ રોમાંચક ખબરો સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો સંજય બોઝ ચેનલને. આભાર.